ભાવનગર જિલ્લામાં હવે તસ્કરોએ મંદિરોને પણ નિશાન બનાવવાનું ચૂક્યા નથી। ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના પીપળવા ગામે રાત્રિના 2 કલાકે મંદિરમાં ઘૂસીને ચોરી કરતા શખ્સનો સીસીટીવી વીડિયો સામે આવ્યો છે। પીપળવા ગામે માતાજીના મંદિરમાં રૂમાલ બાંધીને અજાણ્યા શખ્સે પ્રવેશ કર્યો હતો। ત્યારબાદ ચાંદીના 2 છત્તર, ચાંદીનું શ્રીફળ અને સોનાનું છત્તર સહિતની ચોરી કરીને શખ્સ નાસી ગયો હતો। ગારિયાધાર પોલીસ દ્વારા સીસીટીવીની મદદથી ચોરને પકડવા માટે તજવીજ હાથ ધરી છે। પેપર નાખી લો એટલે ઘણું ઓલા વિશે લાગી નાખ્યું આવડા શું છે ખબર હું ગામમાં લગાડતો સીસી કેમેરા વોચ ને શું કરું શું કરવા આ તો ફોન લઈ કોક ના આવું થાય આપણે ક્યાં રીઝન 500 તમને રાગેટ લઈ લેજે ભાઈ। રામજીભાઈ જાતો દિનેશભાઈ શું બનાવ બન્યો છે? સોરી થઈ મારા મંદિરે ક્યારે બનાવ બનેલો? લગભગ 2 ના ગાળામાં બની હાલ ચોરીમાં શું શું વસ્તુ લઈ ગયા છે? 17 ચાંદીના 2 મોટા મોટા હતા, પછી ચાંદીનું શ્રીફળ હતું અમારું સુરતન દાદાનું મોટું છોકરું, પછી સોનાના 17 હતા, એ 2 પાઘડી ચાંદીની હોય છે।